टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। બનાસકાંઠાના પાલનપુરમાં ધોધમાર વરસાદથી રસ્તા જળમગ્ન થયા છે। કલેક્ટર, ધારાસભ્ય અને એસપીના નિવાસસ્થાનનો માર્ગ પણ બંધ થયો છે। તો આદર્શ સ્કૂલ રોડ પર ઘૂંટણસમા પાણી ભરાતા વાહન ચાલકોમાં ભારે હાલાકી પડી રહી છે। બનાસકાંઠાના ધાનેરાની રેલ નદીમાં પણ નવા નીરની આવક થઈ રહી છે। ગ્રામીણ વિસ્તાર સુધી નદીના નીર પહોંચ્યા છે। આ વર્ષે બીજી વાર નદીમાં પાણી આવ્યું। ઉપરવાસમાં વરસાદ થતાં રેલ નદીમાં પાણી આવ્યા છે। રેલ નદીના ધસમસતા પાણીના પ્રવાહના આ દ્રશ્યો સામે આવી રહ્યા છે। બનાસકાંઠામાં ધાનેરાની રેલ નદીના આ દ્રશ્યો સામે આવી રહ્યા છે કે નદીમાં નવા નીરની આવક થતાં નદીમાં ઘોડાપૂર આવ્યું હોય તેવી સ્થિતિ જોવા મળી। ગ્રામીણ વિસ્તાર સુધી નદીના નીર પહોંચ્યા છે। આ વર્ષે બીજી વખત નદીમાં પાણીની આવક થઈ છે। ઉપરવાસમાં ભારે વરસાદ વરસવાથી રેલ નદી રેલમછેલ બની છે। બનાસકાંઠાથી આ દ્રશ્યો સામે આવ્યા છે। ધાનેરાની રેલ નદીમાં નવા નીરની સતત આવક નોંધાઈ રહી છે, જેના કારણે નદી બે કાંઠે વહેતી થઈ છે। આ તરફ સ્થાનિકોને અને અન્ય લોકોને નદી કાંઠાના વિસ્તારમાં ન જવા માટે પણ તંત્રએ ખાસ અપીલ કરી છે। ઉપરવાસમાં ભારે વરસાદ વરસી રહ્યો છે અને બીજી તરફ નદીમાં પણ ધસમસતા પાણીનો પ્રવાહ જોવા મળી રહ્યો છે, જેના કારણે રેલ નદીમાં ભરપૂર પાણીની આવક નોંધાઈ છે અને ઘોડાપૂરની પરિસ્થિતિ જોવા મળી રહી છે। તો ધાનેરાથી આ દ્રશ્યો સામે આવ્યા છે। ધાનેરાની રેલ નદીના આ દ્રશ્યો। आपको पण क्या क्या मावो